સ્વામિનારાયણ, જય માતાજી। તો કેમ છો બધા? મજામાં ને? મમ્મી પણ મજામાં છે ને તમે બધા મજામાં છે મને ખબર છે। તો મજામાં જ રહેવાનું છે। તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે 9:45 અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં। તો આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે, તો તમને બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આખો મહિનો અને ભોળાનાથ તમને બધાને સાજા નરવા રાખે। તો ફ્રેન્ડ્સ, કાલે મારા ભોળાનાથનું ભજન સાંભળીને તમે બધા મૂંઝાઈ તો નથી ગયા ને? શું કીધું? છોકરા ઘોડિયામાં સૂતા હતા એ ઉઠી ગયા અને કજિયો કરવા માંડ્યા। માય ગોડ, આટલું ખરાબ મેં ગાયું। તો ફ્રેન્ડ્સ, આગળ મારી સાથે જોડાયેલા રહેજો અને મમ્મી શું કરે છે ચાલો આપણે જોઈએ। જય સ્વામિનારાયણ। મજામાં? બેઠા છો ને? પાણી આવ્યું છે કા? તો ફ્રેન્ડ્સ, પાણી આવ્યું છે, નવાઈ ધોઈ ગયું છે। હવે માતાજીના દિયાબત્તી કરવા છે, ચાલો આપણે કરીએ। તો ફ્રેન્ડ્સ, દિયાબત્તી હું કરું છું। વાલા વડીલો, ચાલો આપણે બધા માતાજીના દિયાબત્તી કરીએ સાથે મળીને અને પગે લાગીએ, એટલે માતાજી સૌનું સારું કરે, સૌને સાજા રાખે। તો ચાલો આપણે દિયાબત્તી કરીએ। તો વાલા વડીલો, આરતી કરી લીધી ને તમે મારી સાથે, અને પગે લાગી લેજો, આરતી લઈ લેજો, એટલે સૌ સાજા રહે અને સાજા રાખે માતાજી બધાયને, અને સૌની આશા પૂરી કરે, અને ભોળેનાથ પણ તમને બધાને સાજા રાખે, તમારી આશા પૂરી કરે। જય માતાજી, જય ભોળેનાથ। જોયું આ નદી, નદીમાંથી જવાનું છે, તો હું હાલું નદીમાંથી, મજા આવશે। રોડના કાંઠે જ છે વાડી, જોવો છો ને કેટલું મસ્ત હવામાન છે, કેમ થાય કે અહીંયા જ રહીએ। અમારા બાજુમાં દરબાર છે, એમની વાડી છે, એના બાપુની, એના કાકાની, એ આરાધના છે બાજુમાં એની, રવિના છે ઇન્દુબેન એની। વાવ, એમ થાય કે અહીંયા જ રહીએ, સાચે બહુ મસ્ત હવામાન છે, વાહ। ફ્રેન્ડ્સ, મેં તમને દેખાડી ને વાડી, આગળ હોતે ને બતાવીશ, ત્યાં સુધી મારી સાથે રહેજો। ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત હવામાન છે, એકદમ મસ્ત, જો બહુ મસ્ત છે ને મારી પાછળ, કેવું સરસ છે। તો કોને આવું છે વાડીએ? બહુ મજા આવે છે ફ્રેન્ડ્સ, બહુ મજા આવે છે, કેટલું સરસ ખેતર છે। તો ફ્રેન્ડ્સ, આગળ પછી બતાવું। અરે આયા છે ફૂણી લીએ આયા જા પૂરી। અરે વાહ, ખોકે રે આવજે તને કોઠડી વળી આપણે કે ઈંદ માં। ફ્રેન્ડ્સ, આ કુઈ છે, કુઈ છે, અને આ આંબા છે, જો કેટલા સરસ મોટા મોટા આંબા, 3-4 આંબા છે। ફ્રેન્ડ્સ, આ છે માંડવી, હા હા, કેવી સરસ લીલી છમ માંડવી। આ અમારા બાજુવાળા છે એની વાડી છે, હનુભાઈની વાડી। હા, કેટલી સરસ વાડી છે। વાલા વડીલો, સાંજના દીવા સાથે માતાજીને તમે પગે લાગી લ્યો। ફ્રેન્ડ્સ, મમ્મી કરે છે રસોઈ, ગાંઠિયાનું શાક અને રોટલા, અને વાગ્યા છે 8, અને મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું। કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ।